નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે મારી એનિમલ લવર ભાણી અપેક્ષા ખત્રી બનાવવાની છે એકદમ ટેસ્ટી હક્કા નૂડલ્સ। તો આ નૂડલ્સ બાળકોને તો ખૂબ જ પ્રિય હોય છે, તમને તો ખબર જ છે। તો ચાલો બહુ મોડું નથી કરવું, ફટાફટ રેસીપી જોઈ લઈએ। તો સૌથી પહેલાં તો આપણે આ રીતે વેજીટેબલ હક્કા નૂડલ્સ લેવાના છે। ત્યારબાદ ગરમ પાણીમાં એને આ રીતે બાફવાના છે। બાફતી વખતે તેમાં મીઠું અને 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે, જેથી હક્કા નૂડલ્સ એકબીજા જોડે ચોંટી ન જાય અને છૂટા રહે। અને હા, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, હક્કા નૂડલ્સને પૂરેપૂરા નથી બાફવાના, થોડા અધકચરા બાફવાના છે, જેથી તે એકદમ છૂટા છૂટા રહી શકે અને લારીમાં મળે છે એવા જ બને। તો હવે આપણે શાકભાજી લેવાના છે। તો શાકભાજીમાં આપણે કોબી, કેપ્સિકમ, ડુંગળી અને ગાજર લેવાના છે। આ બધી વસ્તુને આપણે ઊભી અને પાતળી પાતળી સુધારી લેવાની છે। તમે ઈચ્છો તો ઝીણી ઝીણી પણ સુધારી શકો છો। તો હવે આપણે કરીએ વઘાર। તો વઘારમાં તેલ લેવાનું છે, તેમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે। જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો આમાં ડુંગળી લસણ એડ નથી કરવાના। હવે આ પેસ્ટ બરાબર સતળાઈ જાય એટલે આપણે લીલા મરચાં એડ કરવાના છે, જેનાથી નૂડલ્સમાં સરસ તીખાશ આવી જશે। તો આ મરચાં પણ બરાબર સતળાઈ જાય એટલે હવે આપણે એમાં ડુંગળી એડ કરવાની છે, ડુંગળીને પણ બરાબર સાતળવાની છે। પણ હા, આ બધી વસ્તુ આપણે ફાસ્ટ ગેસ પર જ કરવાનું છે, જેનાથી તે ફટાફટ સતળાશે અને જેટલું વધારે સતળાશે ને એટલું વધારે એનો ટેસ્ટ આવશે અને બિલકુલ લારી જેવા જ બનશે। આ નૂડલ્સ હું વેકેશનમાં મમ્મીના ઘરે હતી ત્યારે અપેક્ષાએ બનાવ્યા હતા, બહુ જ ટેસ્ટી બન્યા હતા, લારીને પણ ટક્કર મારે એવા બન્યા હતા। તો હવે આ ડુંગળી બરાબર સાંતળ્યા પછી એમાં કેપ્સિકમ એડ કરવાના છે, ત્યારબાદ ગાજર અને છેલ્લે કોબી એડ કરી અને બરાબર મિક્સ કરી દેવાનું છે। તો અપેક્ષા હવે બધું એડ કરી રહી છે, ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઇક અને કોમેન્ટ પણ અવશ્ય કરજો। તો કોબી નાખ્યા પછી આપણે સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરી અને ફરીથી હલાવી લેવાનું છે, પણ ફ્લેમ ફાસ્ટ રાખવાનું ભૂલવાનું નથી। જેટલું વધારે શેકાશે તેટલો જ વધારે ટેસ્ટ આવશે। હવે એક પછી એક સોસ એડ કરવાના છે। સૌથી પહેલાં તો આપણે સોયા સોસ એડ કરવાનો છે। સોયા સોસ ટેસ્ટમાં થોડોક કડવો હોય છે એટલે વધારે એડ નથી કરવાનો, થોડોક જ એડ કરવાનો છે। ત્યારબાદ આપણે ગ્રીન ચીલી સોસ એડ કરવાનો છે અને ત્યારબાદ રેડ ચીલી સોસ પણ એડ કરવાનું છે। બધી વસ્તુ 1-1 ચમચી જેટલી જ એડ કરવાની છે, વધારે એડ નથી કરવાની। હવે રેડ ચીલી સોસ એડ કર્યા પછી આપણે ટમાટો કેચઅપ પણ થોડોક એડ કરવાનો છે। હવે આ બધા કેચઅપ એડ કર્યા પછી બધી વસ્તુને ફરીથી મિક્સ કરી દેવાની છે અને ફરીથી એને બરાબર કૂક થવા દેવાનું છે। હવે બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ જે બાફેલા નૂડલ્સ છે તે એમાં એડ કરી દેવાના છે અને બરાબર એને હલાવી લેવાના છે। બધા નૂડલ્સ પર મસાલો બરાબર ચડી જાય તે રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે। બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે ઉપરથી કોથમીર ભભરાવીને સર્વ કરવાનું છે। તો ચાલો, આપણા નૂડલ્સ તો બનીને તૈયાર થઈ ગયા છે। તો ચાલો, બધી બચ્ચા પાર્ટી તૈયાર થઈ જાઓ ખાવા માટે, બધા માટે 1-1 બાઉલ તૈયાર થઈ ગયા છે। તો આવી જાઓ બધા જમવા માટે। તો ચાલો, હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।